સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ ફરી એકવાર વિવાદમાં ઘેરાયો છે। આ વર્ષે લેવાયેલી વિવિધ વિષયોની પરીક્ષા આપનારા કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષા આપી હોવા છતાં ગેરહાજર દર્શાવવામાં આવતા ભારે હોબાળો મચ્યો છે। અભિષેક ચાવડા નામના બીકોમ સેમેસ્ટર 6 ના વિદ્યાર્થીએ આ અંગે ગંભીર આરોપ લગાવ્યો છે। તેણે જણાવ્યું છે કે તેણે એપ્રિલ મહિનામાં બીકોમની પરીક્ષા આપી હોવા છતાં યુનિવર્સિટી દ્વારા તેને ગેરહાજર ગણવામાં આવ્યો છે। જુઓ રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ। મેં બીકોમ સેમ 6ની એક્ઝામ દીધી હતી, જેમાં મને સહકાર સબ્જેક્ટ છે તેમાં હાજર હોવા છતાં ગેરહાજર કરેલ છે અને જેના પુરાવા મારી પાસે છે અહીંયા। અને મેં રજૂઆત કરી હતી યુનિવર્સિટીમાં આજથી 15 દિવસ પહેલાં, પણ કાંઈ રિસ્પોન્સ નથી મળ્યો અને કોલેજ તરફથી પણ અરજી દીધેલી છે, પણ તોય યુનિવર્સિટીવાળા કંઈ જવાબ નથી દેતા। ક્યારે પરીક્ષા આપી? મેં એક્ઝામ દીધી હતી 4/4 છે। યુનિવર્સિટીમાંથી એમ કહે છે કે તમારી ભૂલ કે સુધારી દેવામાં આવશે આટલા દિવસમાં, પણ કંઈ રિસ્પોન્સ નથી મળતો। પછી આ પરીક્ષામાં તમને પાસ ન કરે તો આગળ તમને શું મુશ્કેલી થાય? આ પરીક્ષામાં પાસ ન કરે તો મારે આગળ કરવાનું છે માસ્ટર ડિગ્રી, જેમાં મને એડમિશન મળવું મુશ્કેલ પડી જાય, જેના લીધે ફેલ કર્યો છે તેના હિસાબે। એટલે આ રિઝલ્ટ સુધારવામાં આવે તેની મને અપીલ છે। શું માગણી છે તમારી? જલ્દીથી જલ્દી આનો પ્રસ્તાવ મને મળે રિઝલ્ટનો એમ। બીજા કેટલા વિદ્યાર્થીઓ છે તમારી જેમ આવી રીતના? અમારી કોલેજમાં 2 વિદ્યાર્થી છે, એક BBA વાળો છે ને એક બીકોમમાં, જેમાં હું છું બીકોમમાં। કયો વિષય? મારે સહકાર સબ્જેક્ટ હતો। અભિષેક જેવા અનેક વિદ્યાર્થીઓ છે જેમની સાથે આવું બન્યું છે। હોલ ટિકિટ પર સુપરવાઇઝરની સહી હોવા છતાં તેમને ગેરહાજર દર્શાવવામાં આવ્યા છે, જે યુનિવર્સિટીની બેદરકારી સ્પષ્ટપણે દર્શાવે છે। NSUI દ્વારા આ મુદ્દે મીડિયા સામે આવીને સવાલો ઉઠાવવામાં આવ્યા। NSUI કાર્યકર્તા અંકિત સોંદરવાએ જણાવ્યું કે પરીક્ષા વિભાગ વારંવાર છબરડા કરે છે, જેના કારણે અનેક વિદ્યાર્થીઓના પરિણામો અટકી પડ્યા છે। રીએસેસમેન્ટ કરાવવા છતાં પણ કોઈ નક્કર પરિણામ આવ્યું નથી। આ બેદરકારીને કારણે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। અને અમારી રજૂઆત છે કે અવારનવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્યાંક ને ક્યાંક વિવાદોમાં આવતી હોય અને ક્યાંક ને ક્યાંક તેના દ્વારા નાની મોટી ભૂલો કરવામાં આવતી હોય છે, પણ આજે જે તેમણે ભૂલ કરી છે, તેને મારી ધ્યાને આવી છે, તે કહી શકાય કે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે છેડા કરવાનું કામ છે। વિદ્યાર્થીઓ એક્ઝામ આપી છે છતાં પણ વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક એબસન્ટ બતાવી કે તમે ગેરહાજર રહ્યા છો પરીક્ષામાં, એવું બતાવવામાં આવી રહ્યું છે। અને વિદ્યાર્થીઓ પોતે ફિઝિકલી રીતે ત્યાં એક્ઝામ દીધી છે અને હાજર છે, અને ત્યારબાદ વિદ્યાર્થીઓ ત્યાં ગયા છે યુનિવર્સિટીએ, તેણે વિદ્યાર્થીઓ રજૂઆત પણ કરી છે, VC સાહેબને કરી છે, પરીક્ષા નિયામકોને કરી છે કે સાહેબ અમે પરીક્ષામાં હાજર છીએ છતાં પણ અમને ફેલ ગણવામાં આવી રહ્યા છે। ત્યારબાદ તેને વર્ષ જેવો ઘણા બધા વિદ્યાર્થીઓનો સમય થઈ ગયો, ઘણા બધા વિદ્યાર્થીઓનો 2-3 મહિના થઈ ગયા છે, પણ આજ દિન સુધી યુનિવર્સિટી દ્વારા કોઈ પણ જાતનું કે કોઈ પણ રીતે એક્શન લેવામાં આવ્યું નથી કે એના રિઝલ્ટમાં હજુ પણ એબસન્ટ જ બતાવવામાં આવી રહ્યું છે। વિદ્યાર્થીના આગળના ચેપ્ટરમાં જો એડમિશન લેવું હોય, છાત્રાલયમાં એડમિશન લેવું હોય તો તેના માટેનું રિઝલ્ટ બહુ મહત્ત્વનું બની જતું હોય છે, પણ જેના કારણે આજે કંઈ કહી શકાય કે વિદ્યાર્થીઓને એબસન્ટ બતાવી અને ઘણા બધા વિદ્યાર્થીઓ છે, મારી સાથે વિદ્યાર્થી પણ ચાવડા અભિષેકભાઈ પણ છે કે જે પોતાને પણ જે એબસન્ટ બતાવવામાં આવી રહ્યા છે। તો આ ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી દ્વારા જે કંઈ પણ કહી શકાય કે તે સંપૂર્ણપણે આ વસ્તુ ચલાવી લેવામાં ન આવે। જે વિદ્યાર્થીઓ પાસ છે તેને પાસ કરવામાં આવે। અમારી પાસે અમુક વિદ્યાર્થીઓનો ડેટા છે, તો ચાવડાભાઈ જે આપણે છે તેમનો જો ડેટા બતાવું તો એમના એક રિઝલ્ટમાં જ અહીંયા આપણે જોઈએ છે કે એબસન્ટ બતાવવામાં આવી રહ્યું છે, પણ ત્યારબાદ તો તે એબસન્ટ હોય, તે હાજર ના હોય તો તેની પાસે હોલ ટિકિટ ક્યાંથી આવે છે, તમારા સુપરવાઇઝરની સાઇન ક્યાંથી આવે છે? તો આ ઘણા બધા આવા વિદ્યાર્થીઓ છે કે જે મારી પાસે સંપર્કમાં આવ્યા, 5થી કહી શકાય કે 5 થી 6 વિદ્યાર્થીઓ સંપર્કમાં આવ્યા। ત્યારબાદ અમે રૂબરૂ ત્યાં તપાસ કરી તો અમને ત્યાંના સ્ટાફ દ્વારા જાણવા મળ્યું કે આવી કેવી રીતે 25 થી 30 વિદ્યાર્થીઓની છે, પણ આજ દિન સુધી તેને કામ કર્યું નથી। મને લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક તે ખાલી માત્ર ને માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઓફિસોમાં બેસી અને ચા પાણી પીવાના કામ જ ત્યાં ચાલતા હોય તેવું લાગી રહ્યું છે, અને આપણે જઈએ ત્યાં તારીખ પર તારીખ કરી અને આપણે ઠાલવી દેવામાં આવતો છે। ઘણા કેસના વિદ્યાર્થીઓ એવા છે કે જે વિદ્યાર્થી મૈત્રા માધવીબેન કરીને એક વિદ્યાર્થીની છે કે જે મારી સાથે સંપર્કમાં આવ્યા અને તેમણે મને જાણ કરી કે ભાઈ મેં એક્ઝામ આપી 3 વિષયમાં, તેમાંથી એક વિષયમાં તે ફેલ થયા। ત્યારબાદ તેમણે રીએસાઇનમેન્ટ કરાવવું, પેપર ખોલાવવામાં આવ્યું। ત્યારબાદ પેપર ખોલાવ્યું તો તે પેપરમાં જે પેપરમાં ફેલ છે એ નહીં, પણ જે પેપરમાં પાસ હતા એ પેપરનું રીચેકિંગ કરીને યુનિવર્સિટીની ભૂલ છે અને યુનિવર્સિટી પોતે સ્વીકારે છે કે અમારી ભૂલ છે, પણ હવે તમે પાછી પરીક્ષા આપી દો। બેન પાછી પરીક્ષા પણ આપે છે અને બેન પાછી પરીક્ષા આપીને રિઝલ્ટ આવે છે તો બેન જેમાં પાસ છે એમાં પણ એબસન્ટ બતાવે છે કે તમે આ પેપરમાં હાજર નથી અને તમે જે પરીક્ષા દીધી એમાંય એબસન્ટ છો ને। બેન તાજેતરમાં ત્યાં હાજર હતા અને ત્યારે પરીક્ષા આપી છે, તો આ પણ એક ગેરનીતિ છે। ત્યારબાદ એક જે જિજ્ઞાસા બેન કરીને છે સરવૈયા, એ બેન પરીક્ષા આપે છે, પરીક્ષા આપ્યા બાદ એ બેનને કહે છે કે તમે એક્ઝામમાં ગેરનીતિ કરી છે। ત્યારબાદ તેને હિયરિંગ માટે યુનિવર્સિટીમાં બોલાવે છે, સુપરવાઇઝરને બોલાવે છે, અને સુપરવાઇઝરનો વાક હોય છે કે પેપરની જે પ્રિન્ટ હોય છે તે
ઉલટી છપાઈ છે અને એને પેપરને ફાડી અને તેને સ્ટેપલર મારી અને પાછું પેપર આપવામાં આવે છે અને યુનિવર્સિટી તેને સ્વીકારે છે કે ભાઈ તમે ગેરનીતિ કરી નથી. આ સ્વીકાર્યા બાદ પણ આજ દિન સુધી જાન્યુઆરી 2024ના રિઝલ્ટ ડિક્લેર થાય છે, તે લોકો પ્રક્રિયા કરે છે ફેબ્રુઆરી સુધીમાં, પણ આજ દિન સુધી એમનું રિઝલ્ટ સુધર્યું નથી અને યુનિવર્સિટીમાં જઈએ છે ત્યારે ક્યાંક ને ક્યાંક નવા બાના અને ક્યાંક ને ક્યાંક નવી નવા આપણે કહી શકાય કે વિદ્યાર્થીઓને લોલીપોપ આપીને મોકલવાનું કામ કરતા હોય છે. તાજેતરમાં જ જાણ કરીએ તો જ્યારે આપણે પેપર જ્યારે રીચેકિંગમાં કરાવીએ છીએ તો તેના જવાબ આપણી જ્યારે પરીક્ષા લેવામાં આવતી હોય છે કે પરીક્ષાના બીજા વર્ષની પરીક્ષા લેવાય છે ત્યાં સુધી પેપર રીચેકિંગ થતા નથી. જ્યારે બીકોમની એક્ઝામ તાજેતરની જ વાત કરું કે બીકોમની જે એક્ઝામ છે તે પહેલા સેમની એક્ઝામ 5 મહિના પહેલાં લેવાઈ ગઈ છે, પણ આજ દિન સુધી એનું રિઝલ્ટ ડિક્લેર થયું નથી. તો ક્યાં સુધી વિદ્યાર્થીઓને પોતે આવી રીતના હેરાનગતિને આવી જ રીતના સહનથી કરવું પડશે? ઘણી બધી વખત આપણે જોયું છે કે વિદ્યાર્થીઓ ફેલ થવાના કારણે આત્મહત્યા જેવા ગંભીર પગલાઓ ભરતા હોય છે. ઘણી વખત વિદ્યાર્થીઓ ફેલ થવાના કારણે આપણે જોઈએ પોતે ડિપ્રેશનમાં આવી જતા હોય છે, ઘરે શું જવાબ દેવો તેવું હતું. તો આવી નાનકડી એવી ભૂલ એવું યુનિવર્સિટી માનતી હોય છે, પણ આ નાનકડી એવી ભૂલ નથી, આ ક્યાંક ને ક્યાંક બહુ મોટી અને ગંભીર ભૂલ છે. આવનારા દિવસોમાં આ તમામ વિદ્યાર્થીઓને હું કહું છું કે તમામ વિદ્યાર્થીઓને અમારી ટીમ દ્વારા આ તમામ વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે ને આવનારા અઠવાડિયાની અંદર આ તમામ રિઝલ્ટો ક્લિયર કરવામાં આવે. ફેલ અમે એવું નથી કહેતા કે પાસ કરી દો બધાને, અમે કહીએ છીએ કે જો પાસ હોય તો પાસ ને ફેલ હોય તો ફેલ, પણ જે સાચું રિઝલ્ટ છે જે સચોટ રિઝલ્ટ છે તે દેવામાં આવે. અને આવનારા દિવસોમાં જો અમારી માંગણી પૂરી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમારી ટીમ અને અમારા લોકો દ્વારા અને વિદ્યાર્થીને સાથે રાખીને આંદોલન કરવામાં આવશે. યુનિવર્સિટીમાં અમે અવારનવાર 6 વિદ્યાર્થી સાથે હું પર્સનલ એક વખત ગયો છું. તમને હું બતાવું છું કે જ્યારે વિદ્યાર્થીને સાથે રાખીને જ મેં અરજી કરેલી હતી. વિદ્યાર્થીને સાથે રાખીને કોઈ સંસ્થા દ્વારા નહીં, પણ મેં કીધું કે ચાલો વિદ્યાર્થી દ્વારા આપણે અરજી કરાવીએ. વિદ્યાર્થીને સાથે રાખીને જ અમે અરજી કરી રેડી. ત્યાર સુધીથી અત્યાર સુધી બધા વિદ્યાર્થી સાથે હું ગયો છું પર્સનલી. ત્યારબાદ અમારી ટીમ દ્વારા પણ અમે રજૂઆત કરી છે અને અમને લેખિતમાં આપી દેતા હોય છે કે તમે ઉપર જઈને ચિઠ્ઠી આપી દો તમારું કામ થઈ જાય છે. પણ ઉપર જોઈએ તો ક્યાંક ને ક્યાંક ખાલી ચાની ચુસ્કીઓ લેતા હોય છે. તમામ કહી શકાય કે બીકોમ, BA, BSc નર્સિંગ, MSc આ ઘણી બધી વિદ્યાર્થીઓ છે કે જે અમારા સંપર્કમાં આવી છે. અને ત્યારે અમે ઉપર જઈને અમે રજૂઆત કરી તો તેમના સ્ટાફ દ્વારા જ અમને કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ છે આવા 20 થી 15 વિદ્યાર્થીઓની ક્વેરી છે કે અમારી ભૂલ છે, આવું યુનિવર્સિટી પોતે સ્વીકારે છે.